વાઈફ બીજા કોઈ જોડે ફરતી હશે તો? ધણીને બીજી સ્ત્રી હશે તો? સિન્સિયર રહેવાનું કે આપણા હસબન્ડ સિવાય બીજા કોઈ આપણા ચિત્તમાં ના રમ્યા કરે, એ સિન્સિયરિટી કહેવાય. પછી કોઈક દાડો હસબન્ડ ભૂલ કાઢી તો કે તારા કરતાં પહેલાં કેટલા સારા છે, તું મને દુઃખ આપે છે, એ વિચાર જ ના આવવો જોઈએ, એ સિન્સિયરિટી કહેવાય. એટલે હસબન્ડ વાઈફને ચેતવે અને હસબન્ડે પણ બેદરકાર ના રહેવું જોઈએ કે ભાઈ હું તો તારે સિન્સિયર, હું ગમે તે કરું, મારે તારે સિન્સિયર રહેવાનો એ ખોટો રસ્તો છે. બંને એકબીજાને સિન્સિયર રહેવાના. બીજા શબ્દમાં એક પત્ની વ્રત એક પતિવ્રત જેવું રહેવું. હસબન્ડ સિવાય બીજું કોઈ મારે બધું કહે છે ને કે જાળીએથી જય શ્રી કૃષ્ણ. બીજા હસબન્ડ બીજા લોકો પુરુષો સાથે વાત હોય, મારો હસબન્ડ છે એ મુખ્ય, બીજો બધો વ્યવહાર પૂરો કરવા માટે. એટલે હસબન્ડ એ વાઈફ સાથે પણ સિન્સિયરલી અને બીજા બધી બહેનો સાથે સુપરફ્લુઅસ હોય, ક્યાંય એટેચ ના થવો જોઈએ. અને એ જીવનમાં એકબીજાના સુખને માટે જીવો. પછી શંકા પડવાનું કારણ શું? તો કે આપણી વાઈફ મારી જ રહેવી જોઈએ. તો હસબન્ડને વાઈફને એમ થાય કે મારો પતિ મારો જ રહેવો જોઈએ, મારો રહેવો જોઈએ, મારો પોતાનો રહેવો જોઈએ, મારા સિવાય એના જીવનમાં કોઈ ના જોઈએ. અને પછી કોકની સાથે વધ્યું એટલે શંકા પડે. પછી આપણો પોઝિટિવનેસ, આપણો મોહ, એટેચમેન્ટ, એના રિએક્શનમાં પેલી શંકા ઊભી થાય. અને સિન્સિયર હોય એટલે આપણે પછી જો આપણે પ્રકૃતિ ઓળખીએ અને પછી દિલમાં હોય કે ના એ સિન્સિયર છે મને, હું એમને સિન્સિયર છું, પછી કોક દાડો હસીને વાત કરી કોક સાથે કે મોડા વહેલા થાય તો શંકા ના પડી જાય કે કંઈક ગોટાળો છે. સિન્સિયર એટલે સિન્સિયર. પછી આ શંકા રાખે પછી શરૂ થાય કકડાટ. સિન્સિયર એટલે શું ના કીધું, હસબન્ડને ધંધામાં ખોટ ગઈ તો પોતાનો બધો દાગીનો આપી દીધો, અને તોય ધંધો ના ચાલતો હોય તો પછી પોતે ખાખરા બનાવે, નથાણા વેચે ને ટિફિનો બનાવીને પણ છેવટે બાળકોને જમાડે, પાવડરના દૂધમાં ચા બનાવીને પીવડાવે, પણ દાણા કાઢે, એક પિયર જતી ના રહે, ના સાથ નભાવે. એ સિન્સિયરિટી કહેવાય. બેવ રીતે લાવવા માગીએ છીએ વ્યવહારમાં. અને આ શું છે, હસબન્ડ હોય એટલે વિષય સંબંધ ઊભો થાય છે, અને એમાં પછી સિન્સિયર હોવું જોઈએ કે ના હસબન્ડ વાઈફ સિવાય બહાર ક્યાંય વગડવા ના દેવું, એ સિન્સિયરિટી. અને એથી આગળ પછી આ ના કીધું પૈસા માટે કે નોકરી ધંધામાં પ્રોબ્લેમ આવ્યા, હસબન્ડે નોકરી છૂટી ગઈ તો તમારા વેચતા જ નથી, તમારામાં આવડત જ નથી, તમે કમાઈ શકતા નથી, શું કામ પહેણ્યા, એ ના બોલાય કોઈ દાડો જિંદગીમાં. એ સંજોગ છે, પુણ્ય પાપના હિસાબે બની જાય, એમનો શું દોષ? આપણે હવે શું કરી શકાય, ઉપાય કરો અને છેવટે કંઈક આવકનું સાધન ઊભું કરો. ઘણા જોયેલું છે, કોકના ઘરે જઈ રસોઈ બનાવી અને પૈસા કમાવીને ઘર નભાવે છે. શું કરે? પણ એ બધું સિન્સિયરિટી. હસબન્ડ વાઈફમાં ભૂલ નહીં કાઢીને, દુઃખ નહીં આપે ને એકબીજાને પરસ્પર હેલ્પ કરીને સોલ્વ કરે જીવન વ્યવહાર. એટલે આ વ્યવહાર એવો છે કે હૂંફ માગે છે અને હું તમારી સાથે છું. હસબન્ડને વાઈફને કે વાઈફને લાગે મારી સાથે છે, હસબન્ડને લાગે મારી સાથે છે, એમનો મને સાથ ઘણો સારો છે, તો વ્યવહાર સરસ પૂરો થશે.